હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. હમણાં વાગી ગયા છે સવારના 8 ને સાંજનો વરસાદ ધોધમાર ચાલુ જ છે. તો બધે પાણી પાણી થઈ ગયું છે. અમારા ઘરની પાછળ ખેતર છે, તેમાં તમને બતાવું કેટલું પાણી આવી ગયું છે. આ જાઓ મિત્રો, ખેતર પણ ફૂલ થઈ ગયું છે. આ બાજુનું ખેતરો ફૂલ ને રસ્તા પાણી પાણી વાળા થઈ ગયા. તો મિત્રો, તમારા બાજુ પણ આવા પાણી ભરાઈ ગયા છે ને? કોમેન્ટમાં જરૂરથી કહેજો. આજે આપણે શું કરવું છે કઈ નક્કી નથી, પણ આ કદાચ વરસાદ રહેતા ખેતરે ઘાસ કાપવા જવા પડે. તો તે બાજુ કેટલા પાણી ભરાઈ ગયેલા અને કદાચ કાપવા જવાનું નહીં થયું, આપણે સ્પેશિયલ પાણી જોવા જવું. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. હવે મિત્રો આવી ગયા છે અમે ખેતરે પાણી કાઢવા માટે. એટલે વરસાદનું પાણી જે બધું ભરાઈ જાય ને, તે પાણી કાઢવા પડે. તો તે નાકા ફોડવા સારું આવેલા હતા, તો તમને બતાવું. જો આ છે વાડી, એટલે અમારી નથી, બીજાની છે. પાતરા જાણે છે ને, પથારી કરેલી તેવા પથરાઈ ગયેલા છે બધા. ચાલો તો આપણે હવે નાખું ફોડ્યું તો તમને બતાવું. આ જો મિની ધોધ. આ મિત્ર આ દેખાય ખેતર આપણું જ છે. હવે નાકા ફોડવા આવેલા છે. મારા પપ્પા ફોડતા છે ને મેં અહીંયા બ્લોગ બનાવ્યા કરતો ગાર ખાઈને. હજુ આ આપણું જ ખેતર છે. હવે એમાં પાણી ભરાઈ ગયેલું તો બધું કાઢવા પડે. તો તે કાઢવા માટે આવ્યા છે. ને હજુ રસ્તો બહુ ખતરનાક છે, તે તમને બતાવું. તમે વ્લોગમાં બન્યા રહેજો. આજો ને આટલા ખૂંચાઈ જાય તે ઓહો, ચાલવાની તકલીફ પડતી છે. એટલો ખતરનાક રસ્તો છે. આ બધો કાદવ કિચડ વાળો. ને આ જો ગાહ્યું તો જાઓ, તમે ઘાસ તો જાઓ, બતાવું કેટલું ઊંચું છે. આ જો આટલું ઊંચું છે. હજુ તો આના કરતાં ડબલ ઊંચું થાય. પાણી ભરાઈ ગયેલું છે. હવે તે બાજુ નાકું ખોદતા છે, ત્યાં જાય આપણે ને તો ગાળ પડશે. આજો ને છત્રી લઈ રહેલો છે, તે ઉઢાડવા કેટલું ને આ બાજુ ફર્યા કરતો. આ નાકું ખોદાઈ ગયું. ટેણે ટેણે તો મિત્રો, હવે આગળનો રસ્તો બહુ ખતરનાક છે, બતાવું તમને. તમે વ્લોગમાં બન્યા રહેજો. આ જો મિત્રો, પાણી ફૂલ ભરાઈ ગયેલું છે ખેતરનું. આયો અરે યાર, ખતરનાક રસ્તામાંથી જવાનું છે. જો આના કરતી ડેન્જર રસ્તા આવે, પણ તે પહેલા તમને મેં ઝરો બતાવું. ઝરો આ જો મિત્રો, આ છે ઝરો વગર ફોકટનો. પેલા પાણી બહુ ભરાઈ ગયેલું ને, આ પાણી હવે ઉપરથી જ આવતું છે. પણ હવે આ કચલાના દરમાંથી આવતું છે કે હું તે નથી ખબર. ચાલો હવે આપણે આગળ જઈએ. इधर से जाना पड़ेगा. आई डोंट मीटर. अरे चंपल हो નીકળી ગઈ. તો મિત્રો, નાકું ખોઈ લાવીશું. હવે જવાના છે ઘરે. તો હવે ઘરે જવાનો રસ્તો બતાવું તમને. ખેતરમાંથી જવાના છે. જુઓ, આવામાંથી જવા પડે. મિત્રો, જંગલ કરતા ભારે છે. ખેતરની વચ્ચેથી જતો એવું લાગે ને, પણ આ પાડ છે. પાણી તો જેવું તમે આટલું બધું પાણી નહીં કાઢે તો ઘાસ બધું મરી જાય, તો ભારી નુકસાન हो सकता है. इसलिए हम लोग बहुत डेंजर रास्ता है गाइस, देख सकते हो आप. તો મિત્રો, આની પોતારી બહુ ખતરનાક હોય, કાપી હો લાગે, પણ રિસ્ક હે તો ઇસ્ક હે, અમારે તો કરવા જ પડે. તો મિત્રો, તમને મિની ગિરાધોધ બતાવું. મિની ગિરાધોધ. તો મિત્રો, આ છે મિની ગિરાધોધ. અમારે કશે ધોધ જોવા જવા નહીં પડે. અહીંયા ખેતર પાદર જ ગિરાધોધ દેખાઈ જાય. પણ જાય અમે ફરવા ગિરાધોધ જોવા. તો ચાલો મિત્રો, હવે જાય આપણે ઘેરે. હવે આગલી કામગીરી શું છે તે ઘેરે જઈને કરીએ. આજે તો ઘાસ કાપવાની જવાય એટલે તો ગામડાને આ કુડેટા જ લાખવા પડવાના.
તો મિત્રો હવે વાગી ગયા છે 5:30 ને અમારે કેમેરામેન આવી ગયા છે સ્કૂલ થી. તે પહેલા તમને બતાવું આયો નજારો મસ્ત લાગતો છે. આ પહાડ પર આપણે એક ઢોળિયા રીલ નું શૂટિંગ કરવાનું છે. ઢોળિયા રીલ નું તે કેમેરામેન ને બોલાવવા જાય. હવે તે અત્યારે જ આવેલો છે એટલે કદાચ ખાવાનો છે. ચાલો જાય તો ખરા બોલાવવા સારું. એમ તો કીધેલું છે એટલે આવું એમ કીધું. હવે જોઈએ તે આવતો જ છે. कैमरामैन आ रहा है गाइस. ये है मेरा कैमरामैन. તો ચાલ આપણે ઢોળિયા રીલ નું શૂટિંગ કરવાનું છે. તો હવે અમે ઢોળિયા રીલ નું શૂટિંગ કરશું. તો તમને થોડું થોડું બતાવું કઈ રીતના અમે શૂટિંગ કરીએ તે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મારા ઘરના તો વળી પડ્યા એમ કે તે માણે ઘરને તે વીડી પણ ને એવું ને. હા ચાલ બસ આથી જો મેં અહીંથી તું આવજો હે મેં અહીંથી પેલું કરા એટલે આથી ચાલુ કરા એટલે તારે એ તો કેમેરામેન કાંઈ કરે કેમેરામેન કદે કહું એમ કરીને બાતો ને એટલે તું આ બાજુ પછી એ ધ્યાય અહીંયા છે એમ એટલે પછી આ બાજુથી પાછો ચાલુ કરા એમ કરીને કે એમ કરે બરાબર. આ રીતનું ચાલ આટલું જ પૂછવાનું. તે માણે ઘરને તે વીડી પણ ને એવું ને તે માણે ઘરને તે વીડી પણ ને માણે ઘરને તે વિહરાઈ હો ગોઈલે માણે ઘરને તે વિહરાઈ માણે ઘરને તે ઉભરા ખબર માણે ઘરને તે વિહરાઈ હો ગોઈલે હું મારો દોસ્તાર ઉલો બધો રાહી. તો મિત્રો ઢોળિયા રીલ નું શૂટિંગ થઈ ગયું છે. હવે એડિટિંગ બાકી છે. હવે એડિટિંગ કરવા બેહા પણ હવે આ વરસાદનું વાતાવરણ તમે જોઈ શકો છો ખતરનાક થઈ ગયેલું છે ને છાંટી છાંટી વરસાદ આવતો હશે. તો ચાલો આપણે જલ્દી જલ્દી નાહીએ ને આજ જો વાગ્યું હે વાગ્યું જ ને. તો ગાઈસ જરાક વાગી પડ્યું પણ વાગ્યું નથી. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. વરસાદમાં ચાલુ થઈ ગયો. બાય બાય.